એટલે માં સોનબાઈ માને ત્યાં મળે ત્યાં આગેવાનોએ કહ્યું કે ઈશુદાનભાઈ 2 કલાક 4 વાગે કાર્યક્રમ થશે શરૂ, પણ મેં કીધું કે ત્યાં જ્યાં હું જઈ રહ્યો છું ને અહીંયા મારા પાટીદારો છે, સમયના બહુ ફાકા છે. પાટીદારના ગામમાં લગ્નમાં જવું હોય ને સાહેબ, એટલે હું સડસડાટ બોલું, ભાઈ 12 વાગે, તો હા 12 ને 1 બહુ વ્યવસ્થિત એમ. બાકી બધી જ્ઞાતિમાં હું જાઉં ને કહું કે ભાઈ કેટલા વાગ્યા સુધી આવું તો હાલે, તો ઈશુદાનભાઈ તમને ઠીક લાગે એ સમય હોય ને, આપણા આગેવાનો કે હા ઈશુદાનભાઈ ધ્યાન રાખજો, પછી અમે કઈ ન કરીએ ગઈ. પણ પેલા મિત્રો માફી માંગુ છું, લોહીનો રિપોર્ટ લઈએ ને તો એમાં કેટલું હિમોગ્લોબિન છે, કેટલી શુગર છે, આ બધી ખબર પડે છે, પણ કેટલી ખાનદાની છે ની ખબર નથી પડતી. અને ભગવાનને એવી પ્રાર્થના કરી છે કે ભગવાન હવે ઘોર કળિયુગ આવી રહ્યો છે. મિત્રો આમ તો શાસ્ત્રોની દૃષ્ટિએ જોઈએ તો અત્યારે કળિયુગને 5120 વર્ષ જેવું થયું છે, અને કહેવાય છે કે 4,32,000 વર્ષનો આ કળિયુગ છે. અત્યારથી પલટી મારવા માંડ્યા છે, 100 વર્ષ પછીની પ્રજા કરશે શું, મને તો એવી પીડા થાય છે. એટલે મિત્રો સૌથી ચિંતાનો વિષય જો આપણે છે એ છે કે આપણે રિપોર્ટનો છે ને હવે પાકો શોધવો પડશે કે આ લોહીમાં કેટલી ખાનદાની ને કેટલી નિષ્ઠા છે. આજે તમે વિચાર કરો, ઘણા લોકો કહેતા હતા કે ઈશુદાનભાઈ આમ કર્યું તેમ કર્યું છે, પણ જો એક વસ્તુ છે, આ રાજનીતિ છે. રાજનીતિમાં આપણે હંમેશા સામે પ્રવાહે ચાલવાનું હોય છે. આજે તમે વિચાર કરો, ઘણા લોકો એવું કહે છે કે ઈશુદાનભાઈ મને તાલુકા જિલ્લા લેવલના વ્યક્તિ હોય ને એમ કે ઈશુદાનભાઈ ખૂબ દબાણ કરે છે, જ્ઞાતિના આગેવાનો દબાણ કરે છે. એને હું કહેતો હું છું કે કોઈ દબાણ કરે કે તમારી દીકરી મારા દીકરાને પરણાવી દો તો પરણાવી દઈએ છીએ, તો કે ના, તો એને કહી દેવાનું કે પાર્ટીમાં હું જે પાર્ટીમાં મજબૂતાઈથી કામ કરું છું ને એ મારી દીકરીને માં કરતા વાલી છે, એની ઉપર નજર કરીને તો કાપી નાખીશું સાહેબ. આવશે ને જશે બુચિયાઓ, એની ચિંતા કરવાની જરૂર નથી. અને હું તો ત્યાં સુધી કહું છું, ભાજપ વાળા મને કહેતા હતા કે ઈશુદાનભાઈ તમારો 5 નહીં રહેવા દઈએ. મેં કીધું એક ખાંગરું તો ખેરવી લો, હું પણ જોઈ લઉં કે તમારી છઠ્ઠીમાં કેટલું ધાવાણ છે સાહેબ. અને કદાચ એ લોકો ડરાવી ધમકાવીને કોઈને નમાવી શકે છે, પણ હવે એક વસ્તુ મારે આપણી પાસેથી કહેવી છે. એમણે એવું કીધું કે પહેલું અમે વિસાવદરનો કાંગરો ખેરવીશું, અને વિસાવદરની જનતા ભાજપને ધિકારે છે અને બતાવવું છે કે તમે જેને ધિકારશો ઈ થોપવાના છીએ તમારા ઉપર. અને ત્યારે મેં એમને કીધું હતું કે આજે તમારું કદાચ એવું માનો છો ને કે નરેન્દ્ર મોદીનું વાવાઝોડું છે, પણ આજ વિસાવદરની જનતાએ સાહેબ ત્યારે પણ નક્કી કર્યું હતું કે જે વિસાવદરની જનતાને ધિકારે છે એ આબરૂનો સવાલ માનીને ચાલે છે. વિસાવદરના એક ઘર ઉપર ભાજપે મિત્રો એની આબરૂ ઉપર હાથ નાખ્યો છે. આ સાચું કહું છું? હાથ ઊંચો કરીને કહો, સાચું કહું છું? મિત્રો આપણી આબરૂ ઉપર, મા બેન દીકરી ઉપર જેમ હાથ નાખે એમ ભાજપ વારંવાર આપણે મતદાનમાં એને પરચો બતાવીએ છીએ, એટલે આબરૂ ઉપર હાથ રાખ્યો છે. હું લલ્લુ પંજુઓથી આવે જાય એના ઉપર પડતો નથી, એના ઉપર મારો ભાષણ પણ ન હોઈ શકે, કોઈની પણ મજબૂરી હોઈ શકે છે. જ્યારે એક દિવસ પણ રહે એના માટે પણ હું એને આભાર માનું છું. તમે એક દિવસ રહ્યા, ભૂપતભાઈ નો આભાર માનું છું, 1 વર્ષ રહ્યા. મારે એના વિશે કોઈ બોલવું નથી. મારી લડાઈ છે ભાજપની સિસ્ટમ સામે. મેં એવું કીધું તું કે એક નહીં
પાંચ ધારાસભ્યો હું કમલમમાં લઈને તમારે ત્યાં સામેથી આવીને જોડાવી દઉં, પણ તમારા બાપમાં તાકાત હોય તમારા ખેડૂતોનું દેવું માફ કરી દો. ચાલો, એક નહીં પાંચ ધારાસભ્યોને લઈ જાઓ. તમારામાં તાકાત હોય તો મારી માતા બેન દીકરીઓને જે મધ્યપ્રદેશમાં 3000 રૂપિયા મહિને આપો છો એમ આપીને બતાવો. પાંચ ધારાસભ્યોને કહી દઉં કે આનો કમલમમાં હું તમને લઈ જાઉં, આ નપાટિયા હું તમને લેવા આવશે, શું તમને ઓફરો કરશે. પણ ભાજપમાં તાકાત હોય તો મારા એક નાગરિકનો વીમો કરી દો કે ખાનગી હોસ્પિટલમાં પણ 1 રૂપિયાની સેવા, 1 રૂપિયાનો પણ જે ફી નો લેવાય એવી વ્યવસ્થા કરી દો. 5 એવા કામ કરો. રાજનીતિમાં મારે આવવાની જરૂર શું છે સાહેબ? હું રાજનીતિનો માણસ નથી. મારા બાપ દાદામાં કોઈ દિવસ રાજનીતિમાં નથી, અને રાજનીતિમાં આવ્યો છું તો મેં મારી એટલી સ્થિતિ હતી એને પણ ખોઈ છે. મેં મારું પેકેજ ચીફ સેક્રેટરી નો હોય ને એટલું તો મારું પેકેજ હતું. હું ખાલી એક ઉદ્ઘાટનના લાખ રૂપિયા લેતો હતો ને હેલિકોપ્ટર થી મને બોલાવતા હતા ઉદ્ઘાટનમાં સાહેબ. પણ મેં એવું કીધું હતું કે હવેની જિંદગી ઈશ્વરે મને બધું આપી દીધું છે. મારા માટે ક્યારેય જીવા, મને તમે સમજો તોય ઠીક છે, ગાળો આપો તોય ઠીક છે, મને એનાથી કોઈ ફરક નથી પડતો. મને મારી માં ભગવતી ઈશ્વરે એવું કીધું છે કે કોઈ કે આ પ્રજા માટે લડવું પડશે જે પ્રજાને ખબર જ નથી કે એને કોણ લૂંટે છે. સાહેબ, મને આજે બહુ દુઃખ થાય છે કે જે ખેડૂતો માટે હું લડી રહ્યો છું એ ખેડૂતો એવું મને કે ઈશુદાનભાઈ બીજું તો બરોબર છે પણ નરેન્દ્રભાઈ કામ સારું કરે છે. નરેન્દ્રભાઈ કેટલી બૂચ મારી ઈ તો જુઓ તમારી. એક ડુંગળીના હમણાં ભાવ નહોતા આવ્યા, નિકાસ નરેન્દ્રભાઈ મોદીએ બંધ કરાવી હતી કે નહોતી કરાવી? હાથ ખોખારો મારો કરાવી છે કે નહોતી કરાવી? મિત્રો, નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું ભાજપ વાળાએ કે સાહેબ અત્યારે નિકાસ બંધ કરશો, ખેડૂતો નારાજ થઈ જશે, ખેડૂતો મત નહીં આપે. ઈ કે મને ક્યાંથી મત લેવાની તો મને ખબર છે. અને નિકાસ બંધી કરી ડુંગળીની. જે ડુંગળીના ભાવ આસમાને હતા ખડોડ નીચે આવી ગયા. અને તમને આશ્ચર્ય થશે મિત્રો, એક ખેડૂતને 2 લાખ રૂપિયાનું નુકસાન થયું. અને ઈ નરેન્દ્ર મોદી એમ કે હું 2000 ખાતામાં વધારે નાખી દઈશ એટલે આ જ ખેડૂત પછી મને મત આપી જશે. અચ્છા, તમે મને એમ કહો કે જે વ્યક્તિ એક તાલુકા જિલ્લામાં લેવા માટે પડાપડી કરે છે, ઓફરો કરે છે, તો આ ટાઈગરને ઓફર નહીં કરતા હોય? પણ મિત્રો, મેં એને ત્યારે પણ કીધું હતું કે હું રાજનીતિનો માણસ નથી. મેં મારી પાસે ઘણા એને કહું કે મિત્રો, મારે રાજનીતિ કરવી નથી, પણ મારા ઉપર જે લોકોએ વિશ્વાસ કર્યો છે ને એના ખોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી વિશ્વાસ તોડીશ નહીં સાહેબ. મરી તો કાલે જવાનું જ સાહેબ. કોને ખબર છે કાલે? 1 વર્ષ પહેલા આપણા કેટલા સંબંધીઓ હતા, એમાંથી કેટલા વયા ગયા છે? મોત એ જરૂરી નથી, પણ જીવવું, હાજી કરીને જીવવું છે કે છપ્પર ફાડીને જીવવું છે એ આપણે નક્કી કરવાનું છે. આજે આ એમ કહે છે ને કે ભાજપ 156 આપ્યા, બીજા 3 એના અપક્ષના જીત્યા, એ ભાજપ વાળાના ટિકિટો કપાણી, તોય ધરાતા નથી. કે 182 અમે રેકોર્ડ કરવાના છે. મિત્રો, આ ભાઈએ આપણે જે માપ એટલા માટે, કારણ કે આપણી એ ફિતરત નથી કે આપણી પાર્ટીમાંથી ચૂંટાયેલા લોકો જાય. આપણી ફિતરત નથી, એ તો બીજી પાર્ટીની ફિતરત હતી. પણ પાર્ટી જયારે ઊભી થતી હોય, સ્વાભાવિક 182 લડવાના હોય, ત્યારે 5-25 લોકો એવા પણ આપણે મળવાના કે જે ખબર ન હોય કે અંદર શું ચાલે છે. અને સ્વાભાવિક છે બીજી પાર્ટીમાંથી આવે. તો કહેવાનું એટલું મારું છે કે મેં એમને એવું કીધું કે હું રાજનીતિ કરવા માટે નથી આવ્યો. તમે હું 5 કે 10 કામો લખીને આપું ને
તમે નરેન્દ્રભાઈને કહો કે આટલું કામ કરી દે, ઈશુદાન ગઢવી કાલે રાજીનામું આપીને છોડી દે, પાર્ટીની રાજનીતિ છોડી દે. સાહેબ મારે શું કરવું? મારે આમાં કઈ કમાવું જ કે? હું આજે પણ કન્સલ્ટિંગ કરું ને તો લાખોની મારી મહિનાની ઇન્કમ હોય છે. મારે કોઈ જરૂર નથી. ભગવાને ઈશ્વરે આપ્યું છે, જમીન છે, જાયદાદ બધું છે, પણ મેં એમને એવું કીધું કે ધ્યાન રાખજો. અત્યાર સુધીનો ડાયલોગ હતો ટાઈગર અભી જિંદા હૈ, પણ મેં કીધું હવેનો ટાઈગર સાંભળી લો. टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. અહીંયા મારવી પડશે તમારે. જ્યાં સુધી હું મરીશ નહીં ત્યાં સુધી ભાજપ પડાવો. ધ્યાન રાખજો 2027 જો 22 માં આ માહોલ બનાવી શકતો હોઉં તો 27 માં સરકાર બનાવતા કોઈ નહીં રોકી શકે. અને માની લો કે તમારામાં તાકાત આવી ગઈ તો 32 માં સરકાર બનાવવા માટે પણ અહીં જજુમેથી હું બેઠો હોઈશ. કારણ કે મારે તો ખાલી એક જ દિવસમાં એવા 10 કામો કરવા છે સાહેબ. 15-20 મિનિટ મારે છોડી દેવી જ રાજનીતિ, પણ 15 કામો એવા મારે કરવા છે કે સાહેબ તમારો દીકરો છે ને, એનો દીકરો છે ને, એનો દીકરો છે ને, ઈ ક્યારે ગરીબ નહીં રહે એવી મારી વિઝન સાથેની કામગીરી છે ને મારે કરીને જવું છે ને, એટલા માટે આ મથામણ કરી રહ્યો છું. આ રાજનીતિમાં આવશે ને જશે, એની પરવા નથી કરવાની. આપણે બિચારાઓની કેટલી મજબૂરી છે એમ સમજવાની. અહીંયા તો સાહેબ હમણાં મેં કાર્યક્રમ ચાલુ કર્યો, તમને ખબર છે, ડબલ રોલ. મેં કીધું હું આ ખેડૂતો, વંચિતો, ગરીબો ને શોષિતો માટે જો ગોળી ખાવા તૈયાર હોઉં તો 2 કલાક વધારે કામ કરવા મને વાંધો શું છે? બરોબર છે કે નહીં? ચાલુ કર્યું તો ઈ ચેનલમાં જઈને કીધું ઈડી ની નોટિસ. તમારી પાસે છે શું બીજું? એટલે મજબૂરીઓ ઘણી હોય છે. મને કોકે કીધું કે સુદાનભાઈ આ લોકો બહુ નીચલી કક્ષાના છે, આપણા ધારાસભ્ય બિચારાને ક્યાંક ફસાવી દીધો છે. મને ખબર નથી, કોઈ જગ્યાએ ફસાવી. આ તો બહુ નાલાયક માણસો છે મિત્રો, બહુ નાલાયક છે. આ તો ક્યાંક હોટલમાં, કઈક જગ્યાએ, ચા પાણીમાં, રૂપિયામાં બધા ફસાઈ દેવા છે. આ બહુ નાલાયક માણસ છે ભાજપ પડા, બહુ નાલાયક છે. વિચાર કરો મિત્રો, એક બિચારો એક પટેલ સમાજનો આગેવાન હતો, દીકરો, એને કઈ રીતે ફસાવ્યા, કઈ રીતે ફસાવ્યા? દરરોજ તમે યુટ્યુબ ઉપર જાઓ એટલે બિચારા એ દીકરાનો ખરાબ ખરાબ ખબર નહીં કેમ. આવું કરાય? આવું નીચ કરાય યાર. હાચું કહો, છેલ્લે એને ખેસ પહેરવું પડ્યું. એટલે તમે એવું વિચારો, માતાબેન દીકરીઓ બેટી, મારે કેવું એવું વિચારો કે આટલા નીચ માણસો છે ઈ પાર્ટીમાં. એની આજથી નથી હો, આજથી નથી. એની તમે ઇતિહાસ તપાસો ને તો આવું ખેલ છે. મારે એટલા માટે કરવું છે કે ગયા એને ભૂલી જાઓ. હું પણ માફી માંગુ છું, પણ મારી આપને એક વિનંતી છે મિત્રો કે તમારી મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે. હવે આ મારી આબરૂનો સવાલ છે અને મારી આબરૂ તમારા હાથમાં છે. બોલો, લડવું છે કે નથી લડવું? લડવું છે કે નથી લડવું? સાહેબ એક ધ્યાન રાખજો, જો વિસાવદર તમે ફરીથી મને અહીંયા આપણે વચન આપીને જીતાડી દીધી, ઉમેદવારમાં ખૂબ આપણે ધ્યાન રાખીશું, બધાને સાંભળીશું, બધાને બેસાડીશું અને બધાને ઉમેદવારોને પણ કહું છું, કારણ કે આવે ને લડવાનું એટલે ખૂબ બધા આવે. હા, અને કોને ન થાય? ગલગલિયા તો થાય. ગલગલિયા કોને ન થાય લડવાના? સાહેબ તાલુકા પંચાયતમાં ગલગલિયા થતા હોય તો આ તો ધારાસભ્યની સીટ છે. ગલગલિયા થાય એમાં વાંધો નથી, ઉમેદવારો હોવા જોઈએ. પણ મારી વિનંતી આપ સૌને એ છે કે માનનીય અરવિંદજી સાથે પણ અમે ચર્ચા કરી છે, કલાક સુધી
ભગવત માન સાહેબને પણ 15-20 દિવસ પછી અહીંયા આપણે લાવવાના છીએ, સાહેબને પણ લાવવાના છીએ. એક એક ગામમાંથી એક એક લોકોને તમારે જગાડવાના છે. અને એટલું જ કહેવાનું છે, આ લોકો એવું પ્લાનિંગ કર્યું છે મિત્રો કે લોકસભામાં નરેન્દ્રભાઈના મોદીના વેવમાં રામ મંદિર ઉપર ગઈકાલે શંખનાદ મેં કર્યો છું. કર્યો તો નતો કર્યો? રામ અમારા ભગવાન છે, કોઈ પાર્ટીના બાપની જાગીર નથી. અને તમે આવ્યા 9-10 વર્ષમાં એમાં રામ નથી. મારો રામ સાહેબ ઈ વખતમાં તેત્રા યુગમાં થઈ ગયેલો અમારો રામ છે. અને અમે રામમાં ગામડે ગામડે મંદિરો છે અમારા રામના. અને આ મંદિર પણ અમારી ઈંટથી બની રહ્યું છે, એનો અમને ગર્વ છે. ચોખા મોકલાવે છે, અક્ષત સારી વાત છે, પણ હું તો એમ કહું છું અક્ષતની સાથે સાથે ભાજપ વાળા ઈ પણ કામ કરે કે આપણા સરકારી યોજનાઓ છે ઈ પણ ઘરે ઘરે પહોંચાડવી જોઈએ કે ના પહોંચાડવી? ભગવાન રામના ચોખા પહોંચાડ્યા સાહેબ, મને બહુ આનંદ થયો. અને લોકો ચોખા પહોંચાડતા હતા, મને કહેતા હતા કે સુદાનભાઈ બહુ સારું થયું, ભગવાન રામના ચોખા આવ્યા. અને અમે સોગંદ પણ ખાધી, સંકલ્પ પણ ખાધી કે રામ રાજ્ય લાવવું છે. રામ રાજ્ય આમ આદમી પાર્ટી જ લાવી શકે. સોગંદ ચોખા આવે એટલે આપણે ચોખા ભગવાનના મંદિરમાં રાખવાના, હાથમાં પાણી લેવાનો, પાણીમાં લઈને સંકલ્પ લેવાનો કે મારા પ્રભુનો રામનો મંદિર બને છે. અને હવે હું સંકલ્પ લઉં છું કે જેમ ભગવાન રામ અયોધ્યામાં પાછા આવ્યા હતા અને રામ રાજ્ય સ્થાપ્યું, એવું જ રામ રાજ્ય સ્થાપવું છે. મારા દીકરાને ભણાવવું છે, મારા ખેડૂતને ઉદ્યોગપતિ બનાવવું છે, મારા ખેડૂતને ભાવ અપાવવા છે. અને એમ કરીને સંકલ્પ લઈને અંજળી નાખજો. જે દિવસે તમે પરચો બતાવી દીધો તે દિવસે કોઈ બુચસિયાની તાકાત નથી કે પાર્ટી છોડવાની હિંમત કરી શકે. મિત્રો પહેલી વખત જયારે થયું, ભૂપતભાઈ જયારે મળવા ગયા ત્યારે વિસાવદરની જનતાનો જે વિડીયો આવ્યો તો તમે વિચાર કરો, પાકિસ્તાન વાળી વાત હતી કે પાકિસ્તાન જાઓ પણ વાંધો નહીં, હે ને? ત્યારે આખા ગુજરાતમાં નહીં, इंडिया में हूँ, दिल्ली में गया ने तो मैंने कहा यार विसावदर की वो कौन सी जनता है? विसावदर की तो गजब की विसावदर की जनता है यार. अपने एमएलए को बोल दिया पाकिस्तान चले जाना, लेकिन भाजपा में जरूर नहीं. साहब तुमने सलाम मारवी पड़े. અને એટલા માટે ઈશુદાનભાઈ છે ને, હું જે પાર્ટીમાં છું કે હું જે રાજકારણમાં છું ને, એ શું કામ છું ખબર છે? તમારી આશાના કારણે. અને મને ત્યાં સુધી મોક્ષ નથી મળવાનો કે જે વ્યક્તિએ આશા કરી હશે કે એક દિવસ ઈશુદાનભાઈ, એક દિવસ માનનીય અરવિંદ કેજરીવાલ, એક દિવસ આમ આદમી પાર્ટી મારા ખેડૂતોને ભાવ આપશે, આરોગ્ય ફ્રી કરશે, મારા દીકરાને ઉદ્યોગપતિની જેમ બનાવશે, ગરીબો વંચિતો શોષિતોનું ભલું થશે. અને ઈ જ્યાં સુધી ઈ આશા તમારી છે ને ત્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે, ત્યાં સુધી તમારા માટે લડવાનું છે. તમે મિત્રો તમે જોજો, ઘણા લોકો બિચારા આજે પણ તમને કહેતા હશે કે સભામાં નહીં આવી શકું, હું પાર્ટીમાં છું. હમણાં જેમ જંગલભાઈએ વાત કરી, શું કામ ખબર છે? એને ગામમાં તકલીફ પડતી હોય તો તમે મારી હાલત વિચારી શકો છો. સાચું કે નહીં સાહેબ? ગુજરાતના કારણે મનીષ સિસોદિયા જેલમાં નાખી દીધા. બોલો, ઈડી તો ક્યારની ચાલતી હતી. એવું હતું કે ગુજરાતની ચૂંટણી પૂરી થઈ જાય પછી મનીષજીને જેલમાં નહીં નાખે. બાબા રામદેવ એક વિડીયો કીધું કે યાર ખાલી જો 6 મહિનાની અંદર આ માહોલ બન્યો અને 41 લાખ મત મળ્યા હોય અને 5 ધારાસભ્યો ચૂંટાણા હોય તો 27માં સરકાર બનશે. ત્યારથી બાબા રામ સાઈડમાં, બીજા બાબાને લાય. આપણે એનો વાંધો નથી. ધર્મમાં તો અમે એનાથી પણ વધારે છીએ, માના દીકરા છીએ. તમે તો બુચસિયા છો, અમે તો ઈ નથી. સાચું કે નહીં? તો મારે એક આપની પાસેથી વચન જોઈએ છે મિત્રો, કારણ કે મને ખબર છે તમે ઘણા સમયથી બેઠા છો. એક વચન ઈ જોઈએ છે કે એક વ્યક્તિ પોતે વિસાવદરમાં લડે
અને 100 વ્યક્તિઓને જાગૃત કરે, 10 નહીં, હવે 100 નો ટાર્ગેટ છે. નહીં તો આ તમને ખબર છે ને, આ બુચ્ચુસિયાઓ પોતાનું કામ હશે ને એટલે તમારા દીકરા તો રમાડશે જ, આવે એટલે ગલુડિયા રમાડે. હા હા, મેં કીધું ને કે આટલા, જો કોઈ પક્ષનું પણ નેતા હોય સાહેબ, કોઈ પણ ખરાબ ટિપ્પણી ન કરાય, કરે ખરાબ રીતે એને જાળમાં ન લેવાય, ક્યારે ન લેવાય. આ મતનો માણસ જ નથી. કોઈ પણ વ્યક્તિ હોય, તમે વિચાર કરો, સામ દામ દંડ ભેદ. મને જે ઘણા એક ઉમેદવાર હતા આપણા, મને ફોન આવ્યો રડતા રડતા, મને કે સુદાનભાઈ ભાજપ વાળાએ કીધું છે કાલે ભાઈ આવે છે અને તમારે જોઈન્ટ થવાનું છે, શું કરું? મેં કેમ? મને કે મારા બધા ધંધા અટકાવી દીધા છે. મેં કીધું આમ આદમી પાર્ટીમાં લડવું હોય ને તો સંઘર્ષ કરવું પડશે, આમાં રહેવું હોય ને તો તમારે મજબૂતાઈથી લડવું પડશે. ધંધો તો આજે છે ને કાલે નથી, પણ જે પ્રજા તમને પસંદ કરતી હતી છોડીને જશો ને તો બીજી વાર ઈ ક્યારેય તમે ઉભા નહીં દે. આ વાત સાચી છે કે નહીં? તો મિત્રો, બહુ ડરાવે ધમકાવે છે. माननीय अरविंद जी ने मैं कीधु एक चला गया सर, माफ करना, तो कि इसमें किसी की भी गलती नहीं है. मनीष सिसोदिया जी ने એવું કીધું કે તમારે જેલમાં જવું છે કે પછી દિલ્હીનો મુખ્યમંત્રી બનવું છે? બોલો. મનીષ સિસોદિયાજી એવું કીધું કે મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી બનવા હું નહોતો આવ્યો, અને હું આજે પણ કહું છું કે હું કઈ બનવા નથી આવ્યો. સાહેબ, ઘણા લોકો તો પદ ન આપો ને, ખાલી 15 દિવસ મોડું થઈ ગયું ને પદમાં, તો એને એમ થતું પાર્ટીએ મારી નોંધ જ નથી લીધી, જાણે પોતે આખો ચૂંટાવીને આવતો એવો. પાર્ટી હાલશે નહીં. ઘણાને સ્ટેજ નો આપો ને એટલે એવી પીડા થાય, સ્ટેજ નો આપ્યું, કોણ બેઠું છે? આવું જ થયા કરે. સાહેબ, 1.5 વર્ષ સુધી મેં પદ નહોતું લીધું અને તમારી વચ્ચે ફરતો તો નહોતો જનસંવાદમાં. 1.5 વર્ષ સુધી આપણે ફર્યા કે નહીં? 1,10,000 કિલોમીટર. આપણું લક્ષ્ય ગુજરાતની જનતા માટે લડવાનું છે સાહેબ, સિસ્ટમ સામે લડવાનું છે. મને ઘણા નાની નાની વાતમાં એમ કહેતા કે સુદાનભાઈ આપણો કાર્યકર્તા આમ કરે છે, થોડુંક આને કહી દો. અરે કહેવાનું શું હોય સાહેબ? જે પણ કામ કરે, જેવી રીતે કરે, એને મજબૂતાઈથી સાથ આપો. તો મારી આપ સૌને વિનંતી છે કે આપણે કોઈને દોષ નથી આપવો. આપણે આપણી આબરૂ ઉપર ભાજપે હાથ નાખ્યો છે. ઈ ભાજપને જો તમે વિસાવદરની જનતા એકવાર બતાવી દે, ફરીથી આપણી સીટ આવી જાય, ઉમેદવાર આપણો જીતી જાય, તો તમે મને કહો ફરીથી કોઈની તાકાત છે ભાજપ વાળાને હાથ નાખે? સાચું બોલ્યો છે? અચ્છા, બીજું કે હાથ તો ન નાખે, પણ જે ઉમેદવાર હોય ને, આ વખતે તો એફિડેવિટ કરાવી છે યાર. કારણ કે હું તમને હાથ જોડીને માફી માંગુ છું, કારણ કે આમાં મેં કીધું ને કે બ્લડ રિપોર્ટમાં નથી આવતું કે આ કાંદાની કેટલી છે, એટલે એફિડેવિટ પણ કરાવીશું, તમને વચન પણ આપીશું. પણ એક વ્યક્તિ 100 વ્યક્તિઓને જાગૃત કરે એવી મારી લાગણી છે, વિનંતી છે. અને ખૂબ બધો સમય થયો છે, છેલ્લે હાથ ઊંચો કરીને મને વચન આપો, 100 વ્યક્તિઓને તમે પોતે મળીને જાગૃત કરશો કે નહીં? પાકું? પાકું? પ્રાણ જાય પણ વચન ન જાય. હું જો આજે ગુજરાતની જનતા માટે લડું છું ને, તો માત્ર ને માત્ર ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતોની ઉમ્મીદ ઉપર લડું છું. અરવિંદ કેજરીવાલજીને કઈ જરૂર નથી મિત્રો. ઈ પણ અત્યારે 15-20 દિવસમાં જેલમાં વયા જશે, એવું પણ બની શકે. તો એને કીધું છે કે ઝૂકેગા નહીં સાલા. એટલે તાકાતથી લડાવું છે. અને વિસાવદરની સીટ માટે આકાશ પાતાળ એક કરી દેશું, ચિંતા ન કરતા. પણ તમે એક થઈને લડજો એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.